હેલો એવરીવન, હું ફરીથી આવી ગયો છું એક નાનકડો વિડીયો લઈને, જેમાં આપણે જોઈશું કે સર્ટિફાઈડ પરચેઝની એન્ટ્રી કઈ રીતે કરી શકાય એ આપણે પ્રેક્ટિકલી અનુભવ કરીશું. તો એ માટે આપણે જઈશું સૌથી પહેલાં પરચેઝ મેનુની અંદર. પરચેઝ મેનુમાં જઈશું, સર્ટિફિકેટ પરચેઝ થર્ડ ઓપ્શન છે એના પર ક્લિક કરશું. જેવું ક્લિક કરશો આપણી પાસે 3 ઓપ્શન આવશે. એમાં સૌથી પહેલો છે વ્યૂ પર ક્લિક કરશો એટલે તમે જોઈ શકો છો કે જેટલી પણ પરચેઝ થઈ છે એની ડિટેલ્સ તમને અહીંયાથી મળી જશે. હવે કોઈક વાર નવી એન્ટ્રી નાખવાની હોય તો નવી પરચેઝ કઈ રીતે કરી શકાય તે આપણે જોઈએ. તો એડ ન્યૂ પર ક્લિક કરીશ. એડ ન્યૂ પર ક્લિક કરીશ એટલે પહેલાં તો ડેટ ઓટોમેટિક સિસ્ટમ લઈ લેશે. પછી જે કન્ડિશન પ્રમાણે તમારી જે પણ મુદ્દતની દિવસો આપ્યા હોય તો તે ડેઝ નંબર ઓફ ડેઝ નાખી શકો છો, જેમાંથી ડ્યુ ડેટ ઓટોમેટિક નીકળી જશે. પ્લસ પાર્ટી ડિટેલ અને બ્રોકર ડિટેલ જે મેં આગળના વિડીયોમાં બતાવી છે કે અહીંયા જો ન હોય ડ્રોપડાઉનની અંદર તો તમે એડ ન્યૂના મદદથી અહીંયા એન્ટર કરી શકો છો અને સબમિટ કરશો એટલે અહીંયા ડિટેલ આવી જશે. સેમ રીતે બ્રોકરમાં પણ તમે ડિટેલ નાખશો, સબમિટ કરશો એટલે ડિટેલ્સ આવી જશે, જેથી તમારે અલગથી માસ્ટર્સમાં જઈને અકાઉન્ટની અંદર એન્ટ્રી કરવાની જરૂર નહીં પડે. ઓકે, તો અહીંયા પાર્ટીને આપણે સિલેક્ટ કરી લઈએ, બ્રોકર સિલેક્ટ કરી લઈએ, કન્વર્ઝન રેટ જે છે કન્વર્ઝન રેટ આપણે એન્ટર કરી લઈએ, લોકેશન લખી લઈએ. પછી છે સ્ટોક આઈડી. હવે જે પરચેસની સ્ટોક આઈડી તમે જે પરચેસ નાખવાનો છો તો એ સ્ટોક આઈડી આપણે જોઈ લઈએ. તો એ માટે આપણે સૌથી પહેલાં એક પરચેસની એન્ટ્રી કરીશું, પરચેસ 1. બરાબર, પરચેસ 1ની એન્ટ્રી કરીએ આપણે IGI. હવે અહીંયા એક નવો ફીચર્સ છે જે ફેસિલિટી આજે અમારા યુઝર્સ અને અમારા ક્લાયન્ટ બહુ સારી રીતે વાપરીને ખુશ થાય છે, જે છે આપણું સર્ટિફિકેટ નંબર. તો સર્ટિફિકેટ નંબર હું અહીંયા મારું છું 648 અને હું અહીંયા જેવો એન્ટર આપું છું તમે જોઈ શકો છો બધી ડિટેલ ઓટોમેટિક ફેચ થઈને આવી ગઈ. તમારે કોઈ મેન્યુઅલ એન્ટ્રી કરવાની જરૂર નથી પડતી. એમાં તમારો સમય બચે છે, પ્લસ તમારી એરર ફ્રી એન્ટ્રી થાય છે, એટલે કે તમારા ડેટાબેઝમાં જે ડેટા આવે છે એમાં કોઈ પણ એરર નહીં નીકળે. એ માટે એક્યુરેસી મેન્ટેન થાય છે. તો અહીંયા આપણે પછી પીસીસ નાખીશું. પીસીસ નાખ્યા પછી રેટ નાખીશું, પછી લેસ જે રીતે તમારે રાખવાના હોય એ રીતે નાખું છું. અહીં એક એક્ઝામ્પલ એન્ટ્રી કરી છે તમારી 90 નાખશો એટલે તમારો કન્વર્ઝન રેટ છે. તો જે પણ રેટ થઈને રૂપીઝમાં અને ડોલરમાં બંનેમાં તમને રેટ મળી ગયો છે. તો એ જ રીતે રેટ નાખ્યા પછી કોઈ પણ ડિટેલ્સ તમારે લોકેશન છે, અવેલેબલ છે કે નહીં એનું સ્ટેટસ નાખવું હોય, વિડીયો નાખવો હોય, વિડીયોની લિંક પણ તમે એડ કરી શકો છો, ઇમેજની લિંક પણ એડ કરી શકો છો. તો આ બધા ફીચર્સ છે કે જે તમારા સિસ્ટમને અને તમારા પ્રોડક્ટને મેનેજ કરવા માટે ઘણા એડવાન્સ લેવલ પર છે. તો અહીંયા આપણે એડ પર ક્લિક કરીએ. હવે એડ પર જેવા ક્લિક કરશો બધી ડિટેલ તમે જોઈ શકો છો નીચે આવી ગઈ છે. તો હવે નીચે ડિટેલ્સ આવ્યા પછી બ્રોકર્સની અહીંયા એન્ટ્રીની ફેસિલિટી. બ્રોકર્સના પર્સન્ટેજ તમારે મેં 2 આપ્યા છે જે ઓટોમેટિક કેલ્ક્યુલેટ કરી લે છે. પછી 2 ઓપ્શન બીજા છે, બિલ, નો બિલ. તમે જો બિલ સિલેક્ટ કરશો તો GST સાથે આવશે, નો બિલ કરશો તો GST વગર આવશે. તો જે રીતનું તમારું પરચેઝ હશે હું અહીંયા બિલ સિલેક્ટ કરીને પરચેઝની એન્ટ્રી કરીને તમને બતાવું છું. હવે રાઉન્ડ ઓફની પણ એક ફેસિલિટી છે. તો રાઉન્ડ ઓફમાં પણ તમે -0.7 લખશો તો એ ઓટોમેટિક રાઉન્ડ ઓફ કરીને અહીંયા આવી જશે ફાઇનલ અમાઉન્ટ. અને રિમાર્કમાં તમારે જે પણ નોટ લખવો હોય હું અહીંયા ડમી એન્ટ્રી લખીશ અને જેવું અહીંયા હું સબમિટ કરીશ એટલે એની એન્ટ્રી સર્ટિફિકેટ પરચેસની અંદર થઈ ગઈ. હવે એ એન્ટ્રી થઈ તે મારે જોવી હોય તો એના માટે વ્યૂ પર ક્લિક કરીશ તો તમે અહીંયા જોઈ શકો છો સૌથી પહેલી સ્ટોક આઈડી મેં અહીંયા જે એન્ટ્રી કરી છે એ તમે. હવે અહીંયા બીજી બી એક ફેસિલિટી છે જે છે કે એડિટ, ડિલીટ અને એક્સેલ શીટની અંદર તમને જ્યારે એ ડેટા જોઈતા હોય તો ત્યારે તમને એક્સેલનો ઓપ્શન આપેલો હોય છે. તો અહીંયા એડિટ કરવું હોય તમારે તો એડિટ પર ક્લિક કરશો એટલે એડિટ આવી જશે. ફરી એકવાર આ ડિટેલ્સ બધી છે એમાં તમારે કંઈક એડિટ કરવું હોય. હવે પરચેસમાં હું 12 કરી નાખું અને સબમિટ કરું તો એ તમે વ્યૂમાં જઈને જોશો તો એ 12 થઈ જશે. તો આ રીતે તમે એને એડિટ પણ કરી શકો પ્લસ એને ડિલીટ પણ કરી શકો. તો આ બધી ફેસિલિટીઝ છે જે તમારી સર્ટિફાઈડ પરચેસની અંદર તમે કરી શકો છો. આઈ હોપ તમને આ વિડીયો સમજમાં આવ્યો હશે અને હવે તમે પણ સારી રીતે એની એન્ટ્રી કરીને સિસ્ટમનો યુઝ કરી શકશો. થેન્ક યુ વેરી મચ. આઈ હોપ મળીએ હવે નવા વિડીયોની સાથે કંઈક નવું શીખવા માટે. થેન્ક યુ વેરી મચ.